અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવા ગામે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેના કારણે જિલ્લાભરમાં ખળબળાહટ મચી ગયો છે। 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપીને 4 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યા હોવાથી આ મામલે વડિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે અને 2 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। હાલ જે આવી રીતે છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં જે મહિલાઓ અને દીકરીઓ પર દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે તે એક ચિંતાનો વિષય બન્યો છે, કેમ કે નરાધમો જે રીતે બેફામ બન્યા છે અને પોલીસનો પણ તેમને ડર રહ્યો ન હોય તેવી રીતે એક બાદ એક દીકરીઓ અને મહિલાઓને શિકાર બનાવી રહ્યા છે। તેના જ કારણે ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા સામે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે। 21 વર્ષની યુવતીના પ્રેમીએ તેને કુકાવા ગામે મકાન જોવા માટે બોલાવીને અને તેના જે અન્ય 4 જેટલા સાગરીતો છે તેમના દ્વારા પીડિતા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। આ મામલાના સંદર્ભમાં પીડિતા દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને 2 આરોપીઓની ધરપકડ કરી હતી। જોકે અત્યારે 2 આરોપીઓ ફરાર છે, તેમને પકડવા માટે અલગ અલગ ટીમો પણ કામગીરીમાં લાગી છે। ત્યારે આ ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે અમરેલીના ડીવાયએસપી પીઆર રાઠોડ તે સાંભળી લો। જી સર। વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતેની લાલચ આપીને બોલાવેલ, એમાં કેટલાક કિસ્સાઓએ એની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશને દાખલ થઈ ગયેલ છે, જેની તપાસ હું પોતે કરું છું। નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે। એફએસએલની ટીમનો પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુનાના કામે સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે, હસ્તગત કરી લીધેલા છે। એની વિગતવારની કાર્યવાહી કરી એને એરેસ્ટ કરવામાં આવશે। બાકીના જે 2 આરોપીઓ છે એને શોધવા માટેની વડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ મિસ્ટર દવેને અને એની ટીમ એમાં સક્રિય છે અને એ મળી આવેથી પણ તેઓની ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। આ હતા અમરેલી જિલ્લાના ડીવાયએસપી પીઆર રાઠોડ। તેમના સમગ્ર મામલે માહિતી આપતા ઘટનાની ગંભીરતા લઈને તરત જ પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 આરોપીઓ ફરાર છે તેમને પકડવા માટે પણ તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે। હાલ જે 4 આરોપીઓ છે તેમના દ્વારા જે આ પ્રકારના કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે તેના કારણે અમરેલી જિલ્લામાં ફફડાટ ફેલાયો છે અને આ મામલામાં આ પ્રકારની ઘટનાના સંદર્ભમાં ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ પણ પીડિતાના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।